30 days 30 પ્રોપર્ટી ડે 21 લોકેશનની વાત કરું ને તો લિંકિંગ રોડ પર આવેલું છે અને જોરદાર 3 અને 4 BHK અલ્ટ્રા લક્ઝરિયસ ફ્લેટ બનાવેલા છે. 2335 સ્ક્વેર ફીટમાં 3 BHK રહેવાનું છે અને 3318 સ્ક્વેર ફીટમાં તમને મળવાનું છે તમારો 4 BHK ફ્લેટ. ચલો તમને સેમ્પલ હાઉસની ટૂર કરાવું. કનેક્ટિવિટીની વાત કરું ને તો આનંદ નિકેતન સ્કૂલ, LJ કોલેજ, SP રિંગ રોડ અને થલતેજથી પણ કનેક્ટ થાય છે. આ તમારું પર્સનલ ફોયર છે અને અહીંયા મળવાનો તમારો ગેસ્ટ બેડરૂમ અને આ છે તમારો સુંદર લિવિંગ એરિયા બાલ્કની સાથેનો. આ તમારો ડાઇનિંગ સ્પેસ, અહીંયા મળવાનું તમને કિચન, યુટિલિટી વોશર્ડ એરિયા સાથેનું. એકવાર જોવો તો ખરા કેટલું જોરદાર ઇન્ટિરિયર કરીને બનાવેલું છે. આ છે તમારા સેકન્ડ નંબરનો માસ્ટર બેડરૂમ વિથ અટેચ વોશરૂમ સાથેનો અને 3 ટાવર છે અને એમાં પણ 200 જેટલા યુનિટ છે. 3 અને 4 BHK ઓનલી છે. આ છે તમારા થર્ડ નંબરનો માસ્ટર બેડરૂમ વિથ અટેચ વોશરૂમ સાથેનો અને આ છે તમારો 4th નંબરનો માસ્ટર બેડરૂમ વિથ અટેચ વોશરૂમ સાથેનો. 2026માં તમને પોઝેશન મળી જવાનું છે. 2 અલોટેડ કાર પાર્કિંગ આપ્યું છે. આ ફ્લેટ ના જોયો ને તો એક બી ફ્લેટ ના જોયો. તો તમારે પણ આટલો સરસ અને સુંદર ફ્લેટ જોઈતો હોય ને તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને ડાયરેક્ટ વિઝિટ કરો અથવા તો મને કોન્ટેક્ટ કરો. સ્ટે ટ્યુન્ડ વિથ ડેસ્ટિની ડ્વેલ રિયલ્ટી. 30 days 30 પ્રોપર્ટી. થેન્ક યુ. હેલો વાપી, રેડી છો સે યસ કહેવા માટે? જે વાપીના કમર્શિયલ સ્ટાન્ડર્ડને રીડિફાઇન કરશે અથવા તો સમજી લો વાપી 2.0 આવે છે. આ કોઈ મામૂલી ઓફિસ કે શોરૂમ નથી. આ વાપીનું કમર્શિયલ ફ્યુચર છે જ્યાં વેલે પાર્કિંગ, કાર લિફ્ટ, બારકોડ એન્ટ્રી સિસ્ટમ, 4 હાઈ સ્પીડ એલિવેટર જે સ્કાય લોન્ચને નવું માઇલસ્ટોન આપશે, આર્ટ ગેલેરી ફોયર જે પોતામાં જ સ્ટેટસ સિમ્બોલ છે અને દરેક ઓફિસીસમાં અટેચ વોશરૂમ છે. સાઉથ ગુજરાતનો પહેલો એવો ટ્વિન ટાવર કોમર્શિયલ પ્રોજેક્ટ જેમાં પોડિયમ પાર્કિંગ એન્ડ 10 ફીટ વાઇડ પેસેજ, એની સાથે 24/7 સિક્યુરિટી, CCTV સર્વિસીસ અને વાસ્તુ કમ્પ્લાયન્ટ ઓફિસીસ અને શોરૂમ્સ. જ્યાં છે બધું જ પરફેક્ટ વાપીની મોસ્ટ સ્ટ્રેટેજિક લોકેશન પર જે છે 4 રસ્તા પર સિલવાસા દમણ મેઇન રોડ પર અને જ્યાં છે વાપીનું સૌથી પહેલું ડબલ હાઇટેડ કોલમલેસ બેન્ક્વેટ હોલ. શું વાપી તમે જાણવા ઈચ્છો છો આ પ્રોજેક્ટનું નામ? વેલકમ ટુ વાપીઝ બિઝનેસ સ્ટ્રીટ એન્ડ વેલકમ ટુ નિયો વિસ્ટા, અ પ્રોજેક્ટ બાય ઓધવ ડેવલપર્સ ગ્રુપ. વાપીના હોસ્પિટાલિટી લીડર અને બ્રાન્ડ માટે ઓપન ઇન્વાઇટ. સે યસ વાપી બીકોઝ બ્રાન્ડને જોઈએ એક એવું લોકેશન છે એડ્રેસ નહીં પણ ડેસ્ટિનેશન બને. એના માટે જ નિયો વિસ્તાનું ટાવર બી છે જે ખાસ ડિઝાઇન કર્યું છે પ્યોર હોસ્પિટાલિટી સેક્ટર માટે. વાપીનું પહેલું એવું ડબલ હાઇટેડ કોલમલેસ લક્ઝરિયસ બેન્ક્વેટ હોલ અને અટેચ વોકિંગ સ્કાય બ્રિજ જે ડાયરેક્ટ કનેક્ટ કરે છે બેન્ક્વેટ હોલને ટાવર બી સાથે. અપકમિંગ બુલેટ ટ્રેન અને દમણ એરપોર્ટ એક્સપાન્ઝન જે આપશે ટુરિઝમને એક નવી એનર્જી. તો વાપી સે યસ ટુ ધ બિગ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ સે યસ ટુ ધ વાપી 2.0. એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એ પણ ઇન્વેસ્ટર અને વાપીવાસીઓ માટે. અને વાત કરીએ આપણા વાપીની તો વાપી બંને બિઝી સિટી વચ્ચે લોકેટેડ છે જેમ કે સુરત અને મુંબઈ. અને આ બધા વચ્ચે નિયો વિસ્તા પ્રોજેક્ટ બાય ઓધવ ડેવલપર ગ્રુપ જે પહેલી વાર વાપીમાં લાવી રહ્યું છે ટ્વિન ટાવર કમર્શિયલ પ્રોજેક્ટ જે રીડિફાઇન કરશે વાપીના કમર્શિયલ ફ્યુચરને. ઓધવ ડેવલપર ગ્રુપ વાપીના બિઝનેસમેન અને ન્યૂ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ પ્રોજેક્ટ વિથ મોડર્ન એમેનિટીઝ લાવી રહ્યું છે. નિયો વિસ્તા પ્રીમિયમ પ્રોજેક્ટ તો છે પણ વાપીનો સૌથી પહેલો એવો પ્રોજેક્ટ છે જ્યાં પોડિયમ પાર્કિંગ, વેલે સર્વિસ એન્ડ બેઝમેન્ટ પાર્કિંગ, હાઈ સ્પીડ એલિવેટર અને વાપીનું સૌથી પહેલું ડબલ હાઇટેડ કોલમલેસ બેન્ક્વેટ હોલ. તો વાપી હવે શેની રાહ જોઈ રહ્યા છો? સે યસ ટુ નિયો વિસ્તા, સે યસ ટુ વાપી 2.0.